હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? તો ભાઈ હું અત્યારે આવી ગયો છું માધવપુર અને અત્યારે જાઉં છું માધવરાયજીના દર્શન કરવા માટે ત્યાં મંદિરે. અને ભાઈ કહેવાય ને મસ્ત મજાનું ગામ છે, જોરદારનું ગામ છે. અને ભાઈ ચાલીને જાઉં છું. ચાલો તમને આ ગામનો છે ને નજારો બતાવું એવી ચાલીને મંદિર સુધીનો. અને ભાઈ સ્ટાર્ટિંગમાં મસ્ત મજાનો ગેટ આવી ગયો અને ભાઈ આપણે થઈ ગયા નંદી ભગવાનના દર્શન. અને આ બાજુ કહેવાય ને બા બેઠા છે અને નંદી મહારાજ આપણી હારોહાર હાલે છે. અને ભાઈ મસ્ત મજાની કહેવાય ને સાંકડી એવી ગલી છે, તમે જોઈ શકો છો. ખરેખર ગામડાનું જીવન છે ને જોરદારનું છે, કંઈ ઘટે એવું છે નહીં. બહુ જ મજા આવે એવું છે. અને એમાં આપણા ઠાકરની નગરી એટલે કંઈ ઘટે જ નહીં. સિટી કહેવાય ને જોરદારની સિટી છે ભાઈ. અહીંયા છે ને ભાઈ અપગ્રેડ થઈ ગયેલું છે, પણ તો કહેવાય ને બહુ બધું જૂના જમાનાનું છે. આમ જો ભાઈ મોબાઈલની દુકાન, આમ જો મોબાઈલ દુકાન ભલે નાની હતી પણ કહેવાય ને વસ્તુ બધી આમ જોરદાર હતી. જો ભાઈ કપડાની દુકાન, જય ગૌ માતા. ભાઈ બહુ કહેવાય ને સાંકડી એવી ગલીવાળું ગામ છે અને જોરદારનું ગામ છે. અને આપણે બધી ગાય માતા ભેગા થઈ રહ્યા છે. થોડાક દૂર હાલીએ ભાઈ. મને તો જોરદારની મજા આવે છે આખું ગામ એક્સપ્લોર કરીને ભાઈ, ઘટે એમ છે નહીં. અને જાઉં છું માધવરાયજીના દર્શન કરવા માટે. અને ભાઈ તમે આમ મસ્ત મજાનો બધો નજારો જો, નાની એમથી શેરી અને ભાઈ કહેવાય ને આમ જો બધું રજવાડા જેવા જૂના જૂના મકાનો. હજી ભાઈ જૂનો ગેટ ને માધવ કૃપા લખેલું છે. લાકડાનો દરવાજો છે જૂનો. તમે જોઈ શકો છો બા દહીણું લઈને આવી રહ્યા છે. ગામડાનું જીવન કેવું ખબર છે, સાદું સિમ્પલ, પણ શાંતિ કહેવાય ને બહુ જ ઝાઝી બધી. આ બી છે વાછા દાદાનું મંદિર છે. ગામડામાં હજી એ સિસ્ટમ છે કે ભાઈ ડેન્કીએ પાણી ભરવા જવાનું, અથવા કે પાણીનો સ્ત્રોત હોય ત્યાં પાણી ભરવા જવાનું. એક રીતે મેં આ માધવપુર ક્યાંનો નોટિસ કરું છું તો મને શું લાગે છે ખબર, કે ખરેખર હું દ્વારકામાં આવી ગયો છું એવું જ છે. આમ મહાદેવ ડેરી ફાર્મ, તમે ક્યારે આવી ડેરી જોઈ છે? આમ જો ત્યાં અત્યારે દૂધ ભરાતું હતું કોથરીમાં વેચવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માધવરાયજીના મંદિરે. તમે જોઈ શકો છો, સમજો પબ્લિકનો તમે ટ્રાફિક જોઈ શકો છો. બધા ફોટા પાડી રહ્યા છે, બધા મસ્ત મજાનું એન્જોય કરી રહ્યા છે. ચાલો આપણે હવે જઈએ અંદર અને માધવરાયજીના દર્શન કરીએ. તો ભાઈ આપણે માધવરાયજી મંદિરમાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આમ જો એટલું મસ્ત લાઇટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને મને ખાસ કરીને આ બહુ અલગ દેવાનું કે બધા ઉપર ભગવાનને બેસાડવામાં આવે છે. એનું નામ મને ખબર નથી, તમે જોઈ શકો છો. આ બાજુ બી એક ભગવાનને બેસાડવામાં આવે છે ડાયરેક્ટ મૂર્તિની સામે. આ બધો અરીસો રાખવામાં આવ્યો છે. અને આ બાજુ જે દ્વારકાધીશનું આપણે કહીએ ને આમ મસ્ત ચિત્રકલાઓ એવું એમ દર્શાવવામાં આવ્યું છે. અને આ બધું લખ્યું છે રાજભોગ અને વાલના આખા દિવસનો મનોરથ, ઘણું બધું માહિતી. આ બાજુ છે ગોપાલ લલાજી, શ્રી રૂકમણીજી, સીતમરાયજી, પછી શ્રી માધવરાયજી. ચાલો તમને અંદર લઈ જાઓ, અંદરના દર્શન કરાવું. મંદિર તો અત્યારે બંધ છે, પણ કહેવાય ને 12 વાગે ખુલશે. તો ભાઈ થોડીક વાર મંદિર ખુલવાનું હતું તો ભાઈ મેં કીધું વાલો રાહ જોઈ લઈને ભગવાનના દર્શન કરીને જઈને હું એક નહીં 5 બીજા લોકો ભાઈ ભગવાનના દર્શન કરીને બેસી ગયા છે. જ્યારે પણ મંદિર ખુલવાની રાહ જોઈને ત્યારે ભગવાનનું મંદિર ખુલે ને ત્યારે દર્શન કરી લઈને આ બાજુ જો ભાઈ ધૂમ ચાલુ થઈ ગઈ છે ભગવાનની. જય માધવરાયજી. ભાઈ માધવરાયજીનું મંદિર ખુલી ગયું છે. ચાલો આપણે દર્શન કરીએ, તમને લોકો બી દર્શન કરીએ. તો આ રથ છે જેમાં કહેવાય ને ભગવાન માધવરાયજીની જાન જવાનું છે. તમે જોઈ શકો છો. સમજો અહીંયા દર્શન કરવા માટે અહીંયા રાખવામાં આવેલું છે. માધવરાયજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે આ કોટેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરી લઈએ. તો હર હર મહાદેવ. ચલો તમે પણ દર્શન કરી લો. જય કોટેશ્વર મહાદેવ.
તો ભાઈ મેં તો દર્શન કરી લીધા માધવરાયજીના, કહેવાય ને રૂક્ષ્મણીજીના, કહેવાય ને ત્રિકમરાયજીના, અને એની બાજુમાં આવેલા કહેવાય ને આ કોટેશ્વર મહાદેવજીના. બહુ જ કહેવાય ને સરસ મજાની મજા આવી ગઈ ભાઈ, શાંતિ મળી ગઈ. અને ભાઈ એટલો અનેરો આનંદ મળ્યો છે ને કે એની વાત પૂછો માં તમે. તો ભાઈ તમે લોકો અહીંયા માધવપુર એકવાર આવો, ભગવાનના દર્શન કરો, રોકાવો 2-3 દિવસ, અને કહેવાય ને જોરદારનો આનંદ મળે છે, કંઈ ઘટે એમ છે નહીં. હવે હું જાઉં છું બીચ બાજુ, ને કહેવાય ને અહીં બધું મંદિરનું કહેવાય ને બધું પથ્થરનું કોતરકામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. આમ જો અને આ બાજુ આ બધું મંદિરનું બધું રેનોવેશન બધું ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને સામે દેખાય છે માધવપુરનું બીચ, માધવપુરનો દરિયો. કાંઈ ઘટે નહીં. ખરેખર ભાઈ બહુ જ મજા આવી ગઈ, કહેવાય ને ખૂબ જ મસ્ત આનંદ મળ્યો અહીંયા આવીને. તો ભાઈ અહીંયા અવાય એવું છે, તમે લોકો જો ના આવ્યા હોય તો એકવાર અહીંયા આવો અને માધવરાયજીના દર્શન કરો. કહેવાય ને જય 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 માધવરાયજી. ચાલો તમને જો મસ્ત મજાનો દરિયો બતાવો. જો આખી ચોપાટી છે, તમે જોઈ શકો છો. અને આ સીડીએથી આપણે નીચે ઉતરવાનું છે. દરિયા કિનારે બેઠા હોય ને એની કંઈક શાંતિ જ અલગ છે. તો ભાઈ એક બાજુ મહાકુંભ ચાલી રહ્યો છે અને એક બાજુ કહેવાય ને આ દરિયો છે આખો. તો ચાલો આપણે હવે દરિયા બાજુ જઈએ અને ત્યાં શાંતિથી તમને આખો દરિયો મસ્ત બતાવું અને થોડીક વાર બેસીએ. સામેની બાજુ બધી બોટું આવે રાખેલી છે અને આ બાજુ ભાઈ સામે દરિયો દેખાય છે. ને ભાઈ તડકો છે અત્યારે એટલે મેં ભાઈ ચશ્મા અને બધું પહેરી લીધું છે એટલે કે આંખમાં તડકો લાગે નહીં. અને આ બાજુ ભાઈ ખેલ મહાકુંભ રમાઈ રહ્યો છે. અને ખરેખર ભાઈ દરિયા કિનારે બેઠો તો એટલી શાંતિ મળે ને કે વાત પૂછો તો ભાઈ એમ જ થાય કે ભાઈ અહીંથી ક્યાંય જવું નથી, અહીં બેઠું રહેવું છે. તો ફાઇનલી આપણે માધવપુરના દરિયા કિનારે પહોંચી ગયા છીએ. તમે દરિયો જો આમ જો, હાલો તમને જો નજીકથી દરિયો બતાવું. તો ભાઈ કંઈક આવો છે મારા માધવપુરનો દરિયો અને તમે જોઈ શકો છો. ભાઈ એટલી અહીં મસ્ત વાઇબ આવે છે ને કે એની વાત પૂછો માં. ભાઈ દરિયાના ખડખડતા મોજાનો એવો મસ્ત કહેવાય ને સુંદર અવાજ છે ને કે એની વાત પૂછો માં. અને ભાઈ થોડુંક ઓલું બૂટ પલરવાની બીક લાગે છે, કદાચ મોજું આવીને ભાઈ બૂટ પલરી ના જાય. ભાઈ આવડો મોટો દરિયો છે ને ભાઈ, જો આખી ચોપાટી છે અને પાછળ આખું માધવપુર ગામ આવેલું છે. જેમ કે તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે માધવપુરનો દરિયો છે ને અત્યારે હું આ ચોપાટી ઉપર આવ્યો છું ને ભાઈ, કહેવાય ને મસ્ત મજાનો આનંદ મળે છે. તો ચાલો હું આનંદની કહેવાય ને મજા માણું અને ભાઈ શાંતિથી બેસું ને આ વિડીયોને આપણે અહીં વિરામ આપીએ. જો તમને માધવપુર ગમ્યું હોય અથવા તેની શેરી ગલી ગમી અથવા માધવરાયજીના દર્શન કરીને તમને અનેરો આનંદ મળ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ બીચ કેવું લાગ્યું અને ઘણું બધું જે તમને વિડીયોમાં જોયું હોય એ બી કોમેન્ટ કરીને જણાવો. અને આ વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો. ફરી મળીને નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે, નવી કંઈ સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય માધવરાયજી.